નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરમાં દશામાના ભક્તો દ્વારા મોટી સંખ્યામાં પ્રતિમાઓની સ્થાપના કરાતી હોય છે, ત્યારે 10 દિવસ દરમિયાન મહિલાઓ ખાસ કરી વ્રતનું આયોજન પણ કરે છે। ગણપતિની જેમ દશામાની સ્થાપના પણ થાય છે, વિસર્જનની પ્રક્રિયા પણ હાથ ધરાય છે। હાલ કોર્પોરેશન દ્વારા વિસર્જનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। દશામાની 27 જુલાઈથી સ્થાપના કરાઈ હોય અને 3 ઓગસ્ટે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે। આ વિસર્જન દરમિયાન ઘણા મોટા સંખ્યામાં લોકો જોડાતા હોય છે। પહેલાં તો તાપી નદીની અંદર જ દશામાની પ્રતિમાનું વિસર્જન કરાતું હતું, પરંતુ પર્યાવરણની સુરક્ષાને ધ્યાને રાખીને માતાની મૂર્તિઓ જે પીઓપીની બની હોય તાપીમાં વિસર્જિત ન કરાતા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરાઈ છે। મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ માટે વ્યવસ્થા કરાશે। હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ વિસર્જન માટેની વ્યવસ્થાઓ પણ કરાઈ ગઈ છે, જેમાં અઠવા પોલીસ સ્ટેશન ડક્કા ઓવારો, અડાજણ પોલીસ સ્ટેશન રામજી મંદિર ઓવારો, કતારગામ પોલીસ સ્ટેશન લંકા વિજય ઓવારો, ઉત્તરાયણ પોલીસ સ્ટેશન રામચોક પાસે, ડુમ્મસ પોલીસ સ્ટેશન ડુમ્મસ કાંદી ફળિયા પાસે આયોજન કરાયું છે। સુરેશભાઈ પટેલ, વોર્ડ નંબર 10 નગરસેવક। નીલેશભાઈ, કઈ જગ્યા ઉપર ઊભા છો, કઈ રીતની કામગીરી અહીંયા તમે નિહાળી રહ્યા છો, શું કહેશો દર્શકોને? આજ રામજી ઓવારે ત્યાં દશામાની કૃત્રિમ ઓવારા પર ઊભા છે। આજે દશામાની મૂર્તિનું વિસર્જન થવાનું છે, અડાજણ રામજી ઓવારા। અચ્છા, સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો કેટલા ઝોનમાં કઈ રીતનું આયોજન છે? સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 5 જગ્યાએ દશામાની મૂર્તિનું કૃત્રિમ ઓવારા બનાવ્યા છે। તેમાં કતારગામ ઝોનમાં ઉત્તરાયણ, રાંદેર ઝોનમાં આપણે રામજી ઓવારો, અઠવામાં કાંડી ફળિયું ડુમ્મસ, પછી સેન્ટ્રલમાં ઉમરા પોલીસ સ્ટેશન પાસે ડક્કા ઓવારો, અને એક બીજો કુલ 5 ઝોનમાં અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કૃત્રિમ ઓવારાની કરવામાં આવી છે। ભાવિક ભક્તોને શું કહેશો? ભાવિક ભક્તોને કેવું કે તમે દશામાની વિસર્જન રાત્રે લેટ 1 વાગ્યા પછીનું મુહૂર્ત છે, તો સૌથી વધારે લોકો 1 વાગ્યા પછી તરત જ દશામાની મૂર્તિનું વિસર્જન થાય અને પરત ઘરે પહોંચે એવું મારી દશામાના આયોજન છે રામજી ઓવારે આપણે મોટા રૂટ આપ્યા છે કે મોટા રૂટે જ આવે ને ત્યાં પોલીસ બી હાજર રહેશે, એ હિસાબે અમે એની વ્યવસ્થા કરી છે। કોર્પોરેશન દ્વારા જે કૃત્રિમ તળાવ છે તો સંતોષકારક કામગીરીના તમે શું નિહાળ્યો? સંતોષકારક કામગીરી છે, અને પાણી બી તમે જોશો તો અત્યારે અમે પાણી ઓછું રાખ્યું કે સાંજ સુધીમાં પાણી ભરાઈ જશે, કારણ કે કોઈ જાનહાનિ ના થાય એના માટે।